દાખલા નંબર 6, જેની રકમ છે કે આપેલી પદાવલીઓનું સાદુરૂપ આપી અને x બરાબર 2 માટે કિંમત મેળવો. અત્યાર સુધી જે પદાવલી હતી એ બધાનું સાદુરૂપ આપેલું તૈયાર હતું. હવે રકમમાં સાદુરૂપ આપવાનું છે, ત્યારબાદ જે પદાવલી તૈયાર થાય એમાં x ની બદલે 2 કિંમત મૂકવાની છે. પહેલી રકમ છે x + 7 + 4 કૌંસમાં x - 5. તો સૌપ્રથમ કૌંસની અંદર રહેલું પદ છે તેને 4 વડે ગુણાવીએ. તો અહીંયા થશે x + 7 + 4 ગુણ્યા x એટલે 4x પ્લસ માઇનસ માઇનસ 4 ગુણ્યા 5 એટલે કે 20. અહીંયા હજી x વાળા બે પદ છે તો તેને બાજુમાં ગોઠવીએ. x + 4x, અચળ પદ 2 છે તો કે +7 - 20, પ્લસ x પ્લસ 4x એટલે કે પ્લસ 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 4 ને 1 5, અહીંયા થશે 5x, +7 - 20, પ્લસ માઇનસ માઇનસ 20 માંથી 7 જાય તો વધશે 13, જવાબની નિશાની આવશે માઇનસ. તો કે 5x - 13 એ સાદુરૂપ આપેલી પદાવલી છે, કેમ કે આમાં હવે કાંઈ સાદુરૂપ આપી શકાતું નથી. હવે આ પદાવલીમાં x બરાબર 2 કિંમત મૂકવાની છે. તો લખીએ કે અહીં x બરાબર 2 લેતા, તો હવે રકમ છે 5x - 13, જેમાં x ની બદલે 2 મૂકીએ તો અહીંયા થશે 5 કૌંસમાં 2 - 13, 5 ગુણ્યા 2 એટલે કે 10 - 13, પ્લસ માઇનસ માઇનસ 10 માંથી 13 જાય તો વધશે 3, નિશાની આવશે મોટા પદની એટલે કે -3, એ થશે આપણો જવાબ. નેક્સ્ટ રકમ 3 ની અંદર કૌંસમાં x + 2 + 5x - 7. તો સૌપ્રથમ તો કૌંસ છે તે છૂટો પાડીએ તો અહીંયા થશે 3 ગુણ્યા x એટલે 3x + 3 ગુણ્યા 2 એટલે 6 + 5x - 7. સરખા પદ બાજુમાં ગોઠવીએ તો 3x + 5x, અચળ પદ છે તે બંનેને બાજુમાં ગોઠવીએ +6 - 7, 3x + 5x જે થશે 8x, કેમ કે પ્લસ પ્લસ સરવાળો થાય, +6 - 7 એટલે કે પ્લસ માઇનસ માઇનસ 6 માંથી 7 જાય તો વધશે 1, મોટા પદની નિશાની એટલે નિશાની આવશે માઇનસની. તો આ છે સાદુરૂપ આપેલી પદાવલી. હવે આ પદાવલીમાં x બરાબર 2 લેવાના છે. તો લખીએ અહીં x બરાબર 2 લેતા 8x - 1, જ્યાં x ની કાઢીને તેની બદલે 2 મૂકીએ તો અહીંયા થશે 8 ગુણ્યા 2 - 1, 8 ગુણ્યા 2 જે થશે 16 - 1, પ્લસ માઇનસ માઇનસ 16 માંથી 1 જાય તો વધશે 15, નિશાની આવશે મોટા પદ, જવાબ થશે 15.